જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 એપ્રિલ 2025 આજની સવારની મને અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર એક માવઠાનો માર જોવા મળશે. સાથે જ મિત્રો અત્યારે ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજમાં 46 ડિગ્રી પણ તાપમાન નોંધાઈ રહ્યું હતું. તાપમાન રેકોર્ડ બેક સપાટી વટાવી છે. આગામી હજુ પણ 2 દિવસ દરમિયાન હજુ રેકોર્ડ તોડે તાપમાન તેવી સંભાવના રહેલી છે. સાથે જ મિત્રો મે મહિનાની 3જી અથવા 4થી તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદની પણ સંભાવનાઓ છે. સાથે જ મિત્રો માવઠું બેક ટુ બેક જોવા મળી શકે છે, તેની સંપૂર્ણ વિગતો મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો વાત કરવામાં આવે તો માવઠાની હાલ તો શક્યતા પ્રબળ બનતી જોવા મળી રહી છે. અત્યારે એપ્રિલ મહિનો શરૂ છે, ફક્ત 2 દિવસની વાર છે એટલે મે મહિનાની શરૂઆત થશે. એવામાં મિત્રો બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ રહી છે. સાથે જ મિત્રો અત્યારે ગુજરાતની અંદર અગ્નિ જલતો તાપમાન નોંધાઈ રહ્યો છે. તાપમાનનો પારો પણ ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે. એવામાં મિત્રો 3 ને 4 અને 5 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. હાલની વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી વધુ અસર માવઠાની ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર જોવા મળશે. એમાં પણ વાગડ વિસ્તાર, ખાસ થરાદ, ધાનેરા છે, રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે, રાધનપુર, ભાંભર, એ વિરમગામ આસપાસના ભાગો છે, મહેસાણા, પાટણના વિસ્તારો છે, એમાં વધુ શક્યતા માની રહ્યા છીએ. એ સિવાય કચ્છની અંદર જે વાગડ વિસ્તાર, ધોળાવીરા, રાપર, ભુજ એ ભાગોની અંદર પણ માવઠાની વધુ અસર જોવા મળી શકે છે. હા મિત્રો, આ માવઠા દરમિયાન કોઈ ભારેથી ભારે વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ 1-2 વિસ્તારની અંદર ભારે ઝાપટા પડી શકે છે. એ સિવાય અમદાવાદના 1-2 સેન્ટરો હોય, સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ આ 4 જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તે સિવાય મિત્રો ગુજરાતમાં વરસાદની સંભાવના જણાતી નથી. આ 1-2 સેન્ટરોની અંદર અપવાદરૂપ પડી શકે છે. બાકી મિત્રો આ માવઠું હળવું છે. જ્યારે મિત્રો બીજા માવઠાની વાત કરીએ તો બીજા સપ્તાહની અંદર માવઠું જોવા મળશે, એટલે કે બેક ટુ બેક માવઠા જોવા મળી શકે છે. પહેલા સપ્તાહની અંદર પણ અને બીજા સપ્તાહમાં. બીજા સપ્તાહ એટલે કે 8 તારીખ બાદથી એક માવઠાની શક્યતા દેખાઈ રહી છે. બીજું માવઠું નુકસાનકારક પણ હોઈ શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. જો બીજું માવઠું થશે તો ખાસ કરીને ગુજરાતના અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટા જોવા મળશે, જેના કારણે ઉનાળુ વાવેતર જે પાક્યું છે એમાં ભારે નુકસાની ખેડૂત ભાઈઓને પહોંચી શકે છે. તેની અપડેટ પણ આપણે દિવસે આપતા રહીશું. હવે વાત કરીએ મિત્રો તાપમાનની. તાપમાનનો પારો છેલ્લા 2 દિવસથી વધતો જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજમાં તાપમાન 46 ડિગ્રી પ્લસ નોંધાયું હતું રાજકોટની અંદર. ત્યારબાદ અમરેલી 44, અમદાવાદ 44, ગાંધીનગર 43, જ્યારે સુરેન્દ્રનગર 44.8, હળવદ 44.4, ભુજ 42.8 તેમજ જૂનાગઢ 41, ભાવનગર 38, રાધનપુર 44, બોટાદ 44 પ્લસ નોંધાઈ રહ્યા છે.